નાગણી એ મોયા પિતાને લઈ તમારા શંકર દે આ નાગણીએ મારા આબા તન નેણ માથે નિરીખ્યો આયો પણ તમે કોઈ જાણ્યું નહોતો એ ઓલો જાણ્યો હોત તો તનો ધાવત હાથા મોતી જે પણ પેલા તન રમાડશું પછી અમે રમશું મોમાઈનો આગેવાન વીર ખેતનો આવ્યો હોય બાપ પણ તેની દાદાને લાડ લડાવી અમે રાવણ દેવ પણ કેવા બાપ એકને પાંચ મના નાગલા ચડાવું રે મારો કેતલવાનો રાજા
શું કહું મારી મોમાઈ જેવી દેવ હોય બાપ અને હોશિયારા આંગુડા પડવા દઉં તો બાપ હે મન મોમાઈ ને જગતમાં કોઈ માને નહીં હો આવડા પાડીમાં બદલીને આજ હું મોમાઈ બોલું છું સોડાવું તમને વસન આપેલું છે ને મુજાઈશ નહીં અલામાં બતાવો બતાવો પાંચ છે મારે મોમાઈ દેવ બોલો જય હો માં મોમાઈ ની સેવા કૈલાસબા રઘુવીરસિંહ ગામ ખરડવાળા અહીંયા લાઈ જોવે છે 1000 રૂપિયા અહીંયા ભાવેશ બાબુને પાઘડી પહેરામણી કરે જોરદાર તાલી પાડી દીધું સૂર્યા કેસે મોડી તું કોણ બાઈ ને હું કોણ બાઈ બા એ દ્વારકા નગરીની માલમાં સૂર્યા બેન દીકરી ટૂંકમાં વાત કરું હાહરવેલની માલમાં હતી બાપ દ્વારિકાનો હા ઘણો વાટેલ ધૂપ દીવા નોવેદ નગારા કાંઈ દ્વારિકા નગરીની માલમાં કાંઈ વાગે નહીં ઓપા પણ સૂર્યા દીકરી એમ કહેવાય પોતાના બાપની દેવ મોમાઈ ને કાબડાની માલમાં લાવેલી બાપ અને તેદી સૂર્યાબા દીકરીને એમ કહેવાય માર મારે અને તેથી મારી મોમાઈ ને મેણું મારે હે માં માડી તું કોણ બાઈ ને હું કોણ બાઈ આની કરતા કોક મોડો દમ શાલાની સેવા કરી હોત તો મન મારનો ખબર આવત મોમાઈ મોમા હે માં તું પણ બાઈ ને હું પણ બાઈ એ આની કરતા કોક મળદ મોશાળા ભોળાનાથની સેવા કરી હોત ને તોય મને માર નો ખબર આવે તો મોમાઈ અને મધરી રાતનો ગજરો બનેલો બાપ અને તેદી તોય મારી મોમાય સાંભળે ને તેદી મારી સૂર્યા દીકરી કહે છે કે હે માં તન બુઢા પણ આયુ કાતો કુબેરી બની ગયો કાતો મારી આખી માલ પાય ધાપો લઈ લઈ
બુઢા પણ આયું કાં તો બેરી બની ગઈ કાં તો આંખની માલમાં થાપો લાવી એ કાં તો તને હાલવાની હોશ નો રહી કાં તો કોઈ અમારા વડવાની નનામીની અરે શમશાનની માલમાં વહી ગઈ મોમા અને એકલો ટકોર કરે ને મારી મન સાગરી મોમા અંકાશી અવાજ કરે કે હે મારી દીકરી છોડી જા મારી દીકરી છોડી જા રવા દે બાપ મન મેહણા મારીશ નહીં પણ અત્યારે આ મધરી રાતનો ગજરો છે ને અને આ પાવાનો પતે રાજા એના મહેલની માલવા જાય હે અને નિંદ્રાને આ ધન બને બાપ હે નિંદ્રાને આ ધીન બને આ દ્વારકા નગરીની માલવા નિંદ્રાને આ ધીન બને અને હવારનો દી ઉગે અને જો ઢોલિયા હો તો શંખલપુરની માલપા એને નો પોગાડું તો હું તારી મોંમાં નો કહેવાય નગરીની માલપાથી ઢોલિયા હોતો ઉડાડું બાપ હે અને શંખલપુરની માલપા પાવૈયાના પેડાની માલપા ઉતારું બાપ અને તેથી રાજાને એમ કહે છે આની માલપાથી મને કોઈ ઉગારો બાપ તેથી મારી મનસાગરી મોમાએ અંકાશી અવાજ કરે કે હે રાજન એ કોઈ ખેતર ખેડાય કોઈ વાડિયું ખેડી નખાય કોઈ ડુંગરો ખેડી નખાય પણ કદાચ અમારી કોઈ હુકેલી નાગણીના કોઈથી રાફડા નો ખેડાય ઓ બા પણ હું મોમાએ કહું છું જો તારે અહીંથી નીકળવું હોય ને આ શંખલપુરની માલમાં મારી બેન નું સ્થાનક રહ્યું ને એની માલપા જા અને હાડી પહેર બાપ અને હલકતી હેલ લે હે તો અહીંથી હું તને મોમાએ બહાર કાઢું તેથી મારી મોમાએ આવે પણ કેવી આવે બાપ કેવી આવે બાપ ખાસરને માડી ખુમા બોલો ઓન ઓલા વાલા કરે મારી ચામુંડા તન વિનતી ઓન ભાલે બેઠા મારી હુમલા બાપ પાતરને મારી ચોકિયામાં સામુડ તે ધણી
ચામુંડા આવે બાપ પણ કેરી આવે અને ત્યારે મારી ચામુંડાને કહેતા હોય શું કહેતા હોય એ હાલો ચોટીને ડાકલા વાગ્યા ચામુંડમાના ચોટીને ડાકલા વાગ્યા આયા લાઈવ પ્રોગ્રામ જોવે છે પરવીનભાઈ 11 હા એવા કૈલાસબેન મગર કરાવે છે 500 રૂપિયા આપી જોરદાર તાલી પાડી દો બાપ બોલો બોલો બાપ બોલો આયા માનદ હાનજીને બાલપા ડોલરો ઉડતા હોય જોરદાર તાલી પાડી દો અને હું કાંઈ બહુ એવો મોટો કલાકાર નથી બાપુ બોલો બોલો પણ આ પહેલી વખત મારા પ્રોગ્રામમાં ડોલર ઉડ્યા છો બાબી કાળકાની દિયા હો ચલો હા હો બા બોલો બાપ હે આજ જે પ્રોગ્રામ મેં આટલા કર્યા ને એમાં ખરેખર આની આંગળી હાંધીને કહું છું મારો પ્રોગ્રામ હવાયો છે બોલો બોલો બાપ બોલો સાહેબ ધર્મેશ સાહેબને તો ખબર છે મારી કોઈ હું એવો મોટો માણા નથી બાબુ હે બોલો બોલો મારી બોલો સાહેબ આ છે ને તમારી પાસે હોય ને તોય વપરાઈ જાય બાપ પણ જેને એક ટકનું અનાજ ન હોય ને હે જેને બાપનો સાયો ન હોય બાપે ઈ માણસને જઈને પૂછો કે દુઃખ એટલે શું કહેવાય બાપુ હે નથી યાર દહ કીધા ને 10 છે આલે આમાં વેણ જોવે બધા તો નહીં મારું પણ મેં તો છોડવાની ગેરંટી આપીશ હું બીજું બોલું નહીં છે 14 છે હા 14 છે વળી હા છે વળી જય માં ચામુંડા જય વળી શાંતિ રાખજો ભાઈ એક દી બોલી ગઈ
ના ના બરોબર છે સંતોષ સમજી જો સજા પડવા દઉં તો મને મોંમાં શ્રાવણ મોંગલના ખોટ પડે. બરોબર મોંગલ બોલો બાપ. અને ઈ ભગવતી માં મોંગલ ને યાદ કરીશ બાપ. હા બોલો માં ભગવતી ચામુંડા ને કહેતા હોય. શું કહેતા હોય? મારી કાયદાનું નથી માતાજી ચામુંડ પારતા. મારી વગર તો ગોડા સુખિયો માણસ હોય ને ખાય પીવે આનંદ કરે, પણ દુખિયો માણસ હોય ને એને ઊંઘ ન આવે બાપુ. તમારો ગુનો ન હોય અને કોઈ રૂપિયા વાળો માણસ આવીને જત ખરીદી લે, વકીલ ખરીદી લે અને ગુનો સાબિત કરીને એમ કહેવાય જેલની માલબા પૂરી દે બાપ. અને કોઈની કુળદેવી ચામુંડ હોય, કાળિકા હોય અને જેલની માલબા બોકાર કરે કે હે માં, કરે કે હે માં, માં મારી નહીં પણ મારા ઘરની માલબા નાના નાના બસડારી એની તન બહાર આવે ને તો મને આ જેલની માલબાની બહાર કાઢ. ઈ દોષી બને વડાની દોષી બને હાથમાં ખોખરી લાકડી લઈને ઊભી રહી જાય. એસી વડાની દોષી બને હાથમાં ખોખરી લાકડી લઈને મારી ચામુંડ ઊભી રહી જાય. મધુરી રાતનો ગુજરો બને તેથી કાળા માથાના માનવીને જેલની માલપા પૂર્યો હોય અને તેથી મારી ચામુંડ એટલું કહી દે તારી જેલની માલપા આવે શું. અને તેથી કાળા માથાનો માનવી એટલું કે માં લોઢાના હરિયા આવે. અને તેથી મારી વિહા ભુજાળી દેવ ચામુંડ એટલું કહી દે રાજા ઈ લોઢાના હરિયા આવે ને બાપ, પણ મન ચામુંડ નું નામ લઈ મન ચામુંડ નું નામ લઈ લે અને હુકાઈ ગયેલા રાડાની ઘોડે બટકાવું નહીં તો હું તારી વિહા ભુજાળી દેવ ચામુંડ નો કહેવાય, દેવ ચામુંડ નો કહેવાય. હજી કોઈ ખ્યાલ ખાતરી નથી બાપ. બધા સોટીલો ડુંગરો કે સોટીલો ડુંગરો કે પણ જે ડુંગરો રહ્યો ને જાલંધર નામનો ડુંગરો છે ઈ મારી વિહા ભુજાળી દેવ ચામુંડ બેઠી છે બાપ. એ અહીંયા નહીં વિદેશની માલપા વિયા જાવ અને એક હાથ પાડે બીજો હાથ પાડે ને જો ત્રીજો હાથ પાડે ઈ પેલા નો પોગુણ તો તમારા બાપ દાદાની દેવી નો કહેવાય.
ગાંગણની તું આઈ દીકરી હન ઉગલાવાની મારી આય મોગા અને વેલી કરીને મામો બોલ તું વારવા આજથી 50 વર્ષ પહેલા અમારા ગોઢિયા ગાતા હતા બાપુ દેશી દાળ હે ત્યારે મોગલ ને યાદ કરતા હતા પણ કેવી બાપ એ ભગવતી મારી મોગલ આવ્યો ને ત્યારે માને કહેતા હોય મોગલ મારે ધીમો ધણી હન ઓલી મોગલ હોય મારે માને બા પણ હાજા તાજા રાખતે મારી માં મોગલ તું સુફિયા અરે દીદી વેલી કરીને માં મોગલ તું વારવા અને એ ભગવતી મારી જોગમાયા માં મોગલ આવ્યો ત્યારે માને કહેતા હોય પ્રેમથી બધાય બે હાથ ઊંચા કરી તાળી પાડજો બાપ આજ માં કાળિકાના સાનિધ્યની માલવા બેઠા હોય ત્યારે મારી મોગલ આવ્યો ત્યારે માને કહેતા હોય હે મારે શિરે સે લોગડી ચારણ શું ભગુડાની આય માં મોગલ